નડિયાદમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને તેમના પરિવાર પર હુમલો થયો છે। ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં પાડોશીઓની વચ્ચે ઝઘડો થયો। આ સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારીમાં ફેરવાયો હતો। તૃપ્તિબેન અને દીકરા રૂપિતના માથા ઉપર ધારિયાથી ઘા મારવામાં આવ્યા છે। નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિ નામના શખ્સોની સામે આ હુમલાનો આક્ષેપ છે। ઇજાગ્રસ્ત માતા અને દીકરાને તાત્કાલિક નડિયાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી। હાલ બંને માતા પુત્ર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે। ફાયર બ્રિગેડના માણસો દ્વારા રોડ ઉપરના ઝાડ એટલે દર ચોમાસા વખત અમે ઝાડ કપાઈએ છીએ અને જે ઘરની પરમિશન લઈને જ કપાઈએ છીએ, જેથી કરીને ચોમાસામાં પવન ને વરસાદ પડે તો દુર્ઘટના ના થાય। તો આજે સાંજે ફાયર બ્રિગેડના માણસો મારી ઘરે પહેલાં ઝાડ કાપ્યું। બાજુમાં નીતિન પ્રજાપતિનું ઘર છે, એની ઘેર ઝાડ કાપતા હતા અને છેલ્લે એને એના સસરાને ફોન કર્યો। એના સસરા આવીને પાછળથી મારી વાઈફને ફટકો મારી દીધો અને મારા છોકરાને ફટકો માર્યો। એટલે મેં એની ફેંટ ચાલી અને મેં કહું ભાઈ તું શું કરત? અને એ પોતે નગરપાલિકાનો કર્મચારી છે, મહાનગરપાલિકાનો કર્મચારી કિશોર વરિયા।